સ્વાગત છે ફરીથી તમારા બ્લોગમાં. આજનો વિડીયો સીધો આપણે વાયુમાંથી ચાલુ થાય છે. ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે આટા ડોર કરાવો, આટા ડોર કરાવો. ફાઇનલી આપણે આટા ડોરનો વારો આવી ગયો હોય. આટા ડોર કરવા પછી પાણી ઘણું છે, વાયુમાં ઉલ્લેસ કરવાનું કામ ચાલુ છે. થોડું ઉતરી જાય ને તો થાય પ્રોસેસ ચાલુ. હા, તો બન્યા તો વિડીયોમાં મિત્રો આપણે અહીંયા જરા જરા પાણી આવે એટલે પેલો એની આપણે અહીંયા મૂકવાનો રહે. અત્યારે ફૂલ પાણી આવે એવું તો પાણી નથી જોકે તમારે ઊંડા હોય ત્યાં એ છતાંય આપણે ટ્રાય કરી નસીબમાં હોય તો આવે. અને એક તરી આ બાજુ હોય, આ બાજુ થોડુંક વધારે આવે પાણી. એ તો ઉપર લગાડવું જોઈએ જરાક. બાકી જમીનના પેટ છે ભાઈ, એમાં કોઈને ખબર ના પડે. નસીબમાં હોય તો મળી જાય. હાલો ધીરે ધીરે આપણે સેટઅપ થવા માંડ્યું હોય 5 ફીટ કરે. હવે તો ગરમી થાય મારી દ્વારા. હા ભાઈ પાણી આવે બતાવો એ અહીંથી પાણી આવે થોડું 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 થોડું. ટૂંક જ સમયમાં ચાલુ થઈ જશે બોરવેલ. બાકી માથું ઉભરી જાય, માલિક ઉતરીને દિશાની કંઈ ખબર જ ના પડે. કેવું ઉપર સંદીપભાઈ, દેવસીભાઈ દુકાન ગાણે એને બધી ખબર પડે, અહીંથી કંઈ ખબર ના પડે કઈ દિશા મૂકવો. અંદર આપણે સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું. વિરાવી જનરેટી બોલાવવાનું થાય છે. આ સરખી ઝડપ કરો એવું ઘણું હોય. માપજો ને પટ્ટીથી ઊંડું વળ્યું ગયું. ઓહો પડી દુઃખ. હાલો વધુ એન્જિન ચાલુ કરી દો. બરાબર હોય ને? મોટા ફરો લાગે હજી હોય આ જોવાય. પૂરા પાડીએ હવા કાઢી. પાણી આવી ગયું ઘરબાર. જો પૂરા પાણી આવી ગયું. પાથરું જતું. હા મોટો ચાલુ છે જલ્દી. અંદર કટકા બદલાવા મૂકવા. આમ મૂકો આમ આપણે આવીએ. આપણે ચાલુ થઈ ગઈ છે અને હવે આપણે હીરાવી લઈએ. કારણ કે સવારે 6:30 વાગ્યામાં આવી ગઈ હતી. પછી ગાયો ગામ મોટર ચાલુ કરીને પાણી ઉલેશું વેરું ન થાય. હવે જરાક કટક બટક કરી લઈએ વાંધો ના આવે.
10 વાગી ગયા પણ આપણે બોર કન્ટિન્યુ હાલે. હવે અંદર કંઈ દેખાય નહીં, પાણી કંઈ આવ્યું નથી, ધુવાળા ઉડે છે અને ઓડિયન્સ બધી ભાગી ગઈ, કંઈ દેખાય નહીં મિત્રો. અને બોરવેલ છે હરિઓમ બોરવેલ, ધનાભાઈ ચેતરિયા અને બીજા બે પાર્ટનર છે. જોવામાં ધનાભાઈ છે, હરદાસભાઈ છે, આલાભાઈ છે, દેવરિયા વાળા આલાભાઈ દુવા. હાલો જરા તરા પાણી આવ્યું હોય કદાચ જુવાળો ઓછો પડી ગયો. બાકી તો બંધ થાય તો ખબર પડે, કે ખબર નહીં પડે. દેખાતો નથી કે જુવાળો ઓછો પડી ગયો. હાલો 11:15 થયા છે અને પેલો નિયર આપણે 100 ફૂટ થઈ ગયો છે. હવે એમ કે જરા પાણી આવે છે એટલે જ આપણે 20 ફૂટ જવા દે. હવે જાજુ નથી કરવો, એ પછી કાઢી લેવી, પછી આની કોરા લગાડવો. હું એ જાઉં અંદર જઈ હું છે હકીકત. હાલો 100 ફૂટ બહારથી આવો નજારો હોય આપણે બોરમાં. પાણી આવ્યું જરાય આવ્યું, અમને ખબર જ નથી પડતી. હે પાનું મારવું, પાનું મારી ગયો. હા નહીં હા કરતા કરી આવ્યો તો શું પણ 4 ફૂટનો પાઇપ હોય. બધી મોટર હાલે એટલે ખબર ના પડે. આપણે 120 ફૂટ કર્યું, બહુ એવું ખાસ પાણી નથી આવ્યું. જરા આવ્યું, ધુવાળો બંધ થાય ને એટલું. હવે આ બાજુ મૂકવાનો હોય. દેવસીભાઈ નિશાન કરે છે ઉપરથી પટ્ટીનું. આ બાજુ આવે છે પાણી થોડુંક વધારે છે.
કરી લઈએ અમે માસડી ફીટ. હાલો એક બોર પૂરો કરી અને બીજો માંડ્યો આપણે આ સાઈડ હમણાં ચાલુ થઈ જાય. અત્યારે જો મોટર આવે છે. એમાં તો બહુ ખાસ એવું છે પાણી ના આવ્યું. ગુવારો રાવું દેવું થયું. માટી બદલી ગયા. આપણે પરમ મિત્ર સંદીપભાઈ આવી ગયા બોર જેવા અને બીજા બોરમાં શંકાસ્પદ છે ને ખબર નથી આવ્યું ખબર નથી પડતી. આવ્યું જતા હજી આપણે બીજો દોરે જ હાલે છે. લગભગ 150 ફૂટ ખાવાયો અને હાવ કોરે કોરો જાય છે. એટલે હવે આગળ જવાનો વિચાર નથી. 150 ફૂટ થઈ જાય એટલે રાખી દેવો હોય થઈ ગયો મૂકવાનો. હવે એમાં પાણી ના આવ્યું ધુવાડો હે કામકાજમાં. જો હમણાં હે ને ગયા વર્ષનું જીરું આપણી પાસે હતું પરવા વાવેલું નતું એમને બોરા ભરીને મૂકી દીધું હતું. અને મેં કીધું હવે હે દાર દઈ ભાવતા વધો નહીં સરખું ચોખ્ખું કરી પાછું સરખું પેકિંગ કરીને મૂકી દઈએ આગળ. એટલે ઠંડીથી જીરું વાવવાનું કામ હાલે. વચમાં કંઈક ને કંઈક કામ ભૂટકી જ ગઈ. કાલ જો વવલા ગયા તો કાલ ધોખાવાળીમાં ખાતર ભરવા જવાનું છે. ગુસ્સો બધો હતો એ કાલે રહી ગયું. અને એમ હતું કે આજે બધું હવાડ થઈ જાય. ઓશિકતાની હવાને પોતાના બોરવેલ આવી. બોરવેલનું કંઈ હાવ ફાઇનલ નતું પણ ઓશિકતાનો વારો સડી ગયો. આજ ભરવું છે પણ મને નથી લાગતા જાય હજુ ભરાય. કારણ કે વાં ગાડી હાલે અહીંયા જીરાનું કામ મોકલે ના દુકલે ને આમ તો જો કે ધુવાળા ઉડે છે. બીજા બોરમાં કંઈ આવ્યું નથી. હવે આગળ પૂરો થઈ જાય એટલે ઓરી ત્રીજો બોર ક્યાં કરવો એ બધું દેખાડવા જવું જોઈએ મારી પર. એટલે શું થાય જીરાનું કામ આજ ભરાય કે ના ભરાય. હાલો 4:30 થયા ને ગાડીના ઓનર આવી ગયા ધનાભાઈ. ધોવાળા ઉડે એમ કરવા લાલ વાળીમાં ઉતારવાને બોરવાળાને ખુદને આ બોરમાં પાણી આવ્યું. ઓલા એમ કહેતા હતા 50 ફૂટ જ આવી ગયું. જો આવે ને હાય ગરમ તો જો થઈ ગયો બધું. એ ધનાભાઈ લઈ ગયો તો એટલું આવે 200 ફૂટ પૂરો થઈ ગયો આ બોર. હવે ઉમાગઢનું એટલું નથી આવતું આપણે પેલા બોરમાં. એમાં નામી આવે ઉમા એટલું નથી આવતું. આમાં આ જ આવે તું કે ને એના વાયરી હટાઈ ગયું. હા ઉપરથી આવતું ક્યાં આવે અટાણ ઉપરથી ના ઈ નથી હટાણું. વાટના ધુવાડા આમાં દેખાતા તો ધુવાડા આમાં. હા બરાબર આમાં ધુવાડા નતો આવતો. હા એ તો ઝીણા મોટું તો દેખાય નહીં આમાં. આની પણ અડામસીઓમાં 20માં આડો રાખ્યો. આમાંથી આવતું નથી આવે. ઈ તો ક્યાં હવે ક્યાં મૂકવું ઈ કે તું કે ત્યાં મૂકી દઈ.
ખેતી પડતા છે જ. આ બાજુ ઊંઘમણા થમણાને ખબર ના પડે ને. હાલો 3:30 ક્યાં છે અને ત્રીજો ને છેલ્લો બોર આપણે મૂકો આપણા મકાન બાજુ. પોણા 7 વાગ્યા ને આપણે ત્રીજો ની યાર 100 ફૂટ થયો ને હવે માટી બધા પોરો ખાય. સવારના દી મંડાણા હતા હવે 100 ફૂટ એને દુવાળા ઉડે અને અમે ભરીને જીરું. દુવાળા જોવાય એમ નથી. હવે કેટલોક કરવો છેલ્લો છે આ બોર. મીઠું પાણી ને હાલો આગળ ભરી દઈ. આ ભાઈ બોરવેલ વાળો નથી હામદભાઈ ને છોકરો. બોરા કેટલા ભરાણા એ તો ઠીક. 4 ને 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 બોરા ભરાણા હે અને હજી તલક થઈ જાય. હવે 50 ફૂટ બોર કરવો એવું હે ને બસ. હવે કા બહુ આઈકી 20-30 નહીં પસા કરવો. હજી પાણી આવી જાય તો કાઢ લેવું નકો પસા જવા દેવો. બોરવેલની વાત કરતા હોય તો હરિઓમ બોરવેલ છે અમારા ભાઈ જ છે. ધનાભાઈ ચેતરિયા અને દેવરિયાના છે એવા નામ ભૂલાઈ હતી. અહીંયા છે પણ હોયથી નથી. આલાભાઈ દુવા આપણે મિની ટ્રેક્ટર આલાભાઈ દુવાની હતી જ લઈ આવ્યા હતા. જોવાનું પડ્યું ને એ આલાભાઈ દુવાનું જ છે. આ બોરવેલ એની જ છે. કોઈને બોર કરાવવા હોય આડા તો ડિસ્પ્લેમાં નંબર નાખી દઈએ આપણે ધનાભાઈના. બતાવી જ દઉં તમને 97-0-6-103 ધનાભાઈ ચેતરિયા હરિઓમ બોરવેલ વાળા. અને આ બોર લખીને આપણે 1.30 ફૂટ થઈ ગયો હે. 100 કરવાનું છે. હવે આજે વોક કરી નાખું પૂરો કારણ કે અંધારું થઈ જાય ને તો ખબર નહીં પડે. એટલે વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો. પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવું કે આ બોરના કેવું પાણી એનું કેવું છે બધું આ બધી આવજો.